નમસ્કાર. આજે આપણે એક એવી શાળાની વાત કરવાના છીએ જેણે ખરેખર મારું ધ્યાન ખેંચ્યું છે. સિદ્ધપુરની પીએમ શ્રી પ્રાથમિક કુમાર શાળા નંબર 4. આપણી પાસે જે માહિતી છે એ જોતા તો ઘણી રસપ્રદ લાગે છે. આ શાળા આ પીએમ શ્રી યોજના હેઠળ આવે છે, એટલે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. એમનો હેતુ શાળાઓને એકદમ આદર્શ બનાવવાનો છે. તો એમ થાય કે શું આ શાળા ખરેખર ભવિષ્યની સરકારી શાળાઓ માટે એક મોડેલ બની શકે? ચાલો જોઈએ. એની સુવિધાઓ, શિક્ષણ, પ્રવૃત્તિઓ આ બધું તપાસીને સમજીએ. શરૂઆત કરીએ તો આ શાળા બિંદુ સરોવર પાસે છે અને લગભગ 800 જેટલા બાળકો ભણે છે ત્યાં. હા, અને સ્ત્રોતો પરથી જે પહેલી છાપ પડે છે ને એ છે કે આ કોઈ આમ સામાન્ય સરકારી શાળા નથી. એમાં સ્માર્ટ ક્લાસરૂમ છે, સારા હવા ઉજાસવાળા ઓરડા છે, મોટું રમતગમતનું મેદાન પણ છે. એટલું જ નહીં, અદ્યતન કમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે અને વિજ્ઞાન પ્રયોગશાળા પણ. સુવિધાઓ ઘણી છે. આ બધું પેલી પીએમ શ્રી યોજનાના હેતુ સાથે બંધ બેસતું લાગે છે, જ્યાં ભૌતિક સુવિધાઓ પર ઘણો ભાર મુકાયો છે. આટલી બધી સુવિધાઓ સરકારી શાળામાં, પણ સવાલ એ થાય કે શું આ બધી સુવિધાઓ માત્ર કાગળ પર છે કે ખરેખર એનો પૂરો ઉપયોગ થતો હશે? જો કે એનાથી પણ વધુ આમ આશ્ચર્ય થાય એવી વાત તો એ છે કે અહીં સીવણ અને બ્યુટી પાર્લરના વર્ગો પણ ચાલે છે. પ્રાથમિક શાળામાં ખરેખર આનો શું અર્થ કાઢવો? શું એવું છે કે પાયાના શિક્ષણ સાથે જ કંઈ કૌશલ્ય વિકાસને જોડી રહ્યા છે? વિચારવા જેવું છે, ખરું ને? અને ઉપરથી બાળકોને સવારનો નાસ્તો અને ભોજન પણ મળે છે ત્યાં. એ તો સારી વાત કહેવાય હાજરી અને આરોગ્ય માટે. બિલકુલ. અને આજે વ્યાવસાયિક વર્ગોની વાત કરીને એ ખરેખર અસામાન્ય છે. કદાચ એનો હેતુ એવો હોઈ શકે કે બાળકોને નાનપણથી જ જુદા જુદા ક્ષેત્રોનો પરિચય મળે, એમનો સર્વાંગી વિકાસ થાય. હવે આ બધું ચલાવવા માટે સારો સ્ટાફ પણ જોઈએ. હા, એ તો ખરું. તો સ્ત્રોતો કહે છે કે શાળામાં કુલ 18 શિક્ષકો છે અને 4 રિસોર્સ પર્સન છે. પ્રવીણભાઈ દવે ત્યાં HTAT આચાર્ય છે, એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા આચાર્ય. ઓકે. લગભગ 800 વિદ્યાર્થીઓ માટે આટલો સ્ટાફ પૂરતો ગણી શકાય. હા, બરાબર. અને ખાલી સંખ્યા નહીં, પણ ક્વોલિફાઈડ આચાર્ય છે, રિસોર્સ પર્સન છે. એ બતાવે છે કે ગુણવત્તા પર ધ્યાન અપાય છે. આ રિસોર્સ પર્સન કદાચ વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે હશે કે પછી બીજી કોઈ શૈક્ષણિક મદદ માટે. બની શકે, એ દિશામાં હોઈ શકે. સારું, હવે શાળાના વાતાવરણ અને પ્રવૃત્તિઓની વાત કરીએ તો. હા, એ કેવું છે? માહિતી મુજબ ત્યાંનું વાતાવરણ બહુ જીવંત લાગે છે, એકદમ લાઇવલી. સવારની પ્રાર્થનાથી શરૂ થાય અને સાંજના 5 વાગ્યા સુધી બાળકો કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે. ટાઈમ ક્યાં જાય ખબર ન પડે. ખાલી ભણવાનું જ નહીં, પણ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ નિયમિત થાય છે. ઓકે, જેવી કે કઈ કઈ પ્રવૃત્તિઓ? જેમ કે કલા મહાકુંભ છે, ખેલ મહાકુંભ છે, એમાં ભાગ લે છે. દર શનિવારે આનંદદાયી શનિવાર ઉજવાય, એમાં રમતો હોય, મજાની પ્રવૃત્તિઓ હોય. આ સિવાય એજ્યુકેશનલ ટૂર પર લઈ જાય, કોઈ વ્યાવસાયિક સ્થળોની મુલાકાત કરાવે, પછી સંગીત, ચિત્રકલા, આર્ટ અને ક્રાફ્ટ આ બધું પણ ચાલે છે. એટલે પુસ્તકો સિવાય પણ ઘણું બધું શીખવા મળે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે. બરાબર. એટલે ખાલી ભણતર નહીં, ગણતર પર પણ એટલો જ ભાર. અને લાગે છે કે આ જે ઉત્સાહ છે એ ખાલી વિદ્યાર્થીઓ પૂરતો નથી, કારણ કે સ્ત્રોતોમાં શિક્ષકોની પોતાની જે પ્રતિભા છે એનો પણ ઉલ્લેખ છે, ખરું ને? હા, એ વાત ખરેખર રસપ્રદ છે. કેટલાક શિક્ષકો પોતે પણ કળામાં એમ કે માહેર છે. દાખલા તરીકે આશાબેન અને સૂર્યાબેન છે, એ સરસ ગરબા ગાય છે. અને આચાર્ય પોતે પ્રવીણભાઈ સાહેબ, એ સુગમ સંગીતના સારા ગાયક છે. અરે વાહ, આ તો બહુ સરસ કહેવાય. અને પ્રિયંકભાઈ તથા અશોકભાઈ, એ તો રાજ્ય કક્ષાએ રાસરમમાં જવાની તૈયારી કરી રહ્યા છે. કમાલ છે. હા. જ્યારે શિક્ષકો પોતે જ આટલા ઉત્સાહી અને ટેલેન્ટેડ હોય ત્યારે એની સીધી પોઝિટિવ અસર બાળકો પર પડવાની જ. આ ખાલી નોકરી નથી લાગતી, પણ એક આખી સંસ્કૃતિનું નિર્માણ થતું હોય ને, એવું લાગે છે. ચોક્કસ.